દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે। આ પ્રક્રિયા 2 દિવસ ચાલનારી છે ત્યારે ભાવનગર લોકસભાની બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપના પ્રદેશ નેતાઓ ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર અને હેમાલીબેન બોઘાવાલા સેન્સ લેવા માટે હાજર રહ્યા હતા। ભાવનગર શહેર કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાવનગર અને બોટાદ લોકસભા મત વિસ્તારના આગેવાનો સાથે સેન્સ પ્રક્રિયા માટે બેઠક યોજવામાં આવી હતી। ભાવનગર લોકસભા બેઠક માટે હાલ જે નામ ચર્ચામાં છે તે જોઈએ તો સાંસદ ભારતીબેન શિયાળ, મનસુખભાઈ માંડવિયા, મહેન્દ્રસિંહ સરવૈયા અને ભાવનાબેન મકવાણા તથા નિમુબેન બાંભણિયા નામો ચર્ચાઈ રહ્યા છે। જો કે હજુ વધુ દાવેદારોના નામો સામે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે જે નામો ચર્ચામાં છે તે સિવાયનું નામ બહાર આવે તેવી શક્યતા પણ રહેલી છે। લઈ લે, પેલા વિડીયો લઈ લઈએ। ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ મંત્રી ભાજપ। આજે અમે પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે। એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગરના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું, મારી સાથે માનસિંગભાઈ પરમાર, એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, અને સુરતથી હેમાલીબેન, અમે આજે ત્રણેય આવ્યા છે। આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે, 2 જિલ્લા અને 1 મહાનગરના, એમને મળવાના છે, એમની સાથે બેસવાના છે। સાહેબ, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી છે એટલે નિરીક્ષક તરીકે આવ્યો છો, સેન્સ લેવા માટે આવ્યો છો? લોકસભાના ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે। હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગાંવ ચલો અભિયાન, હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે। એટલે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે। એટલા માટે આવ્યા છે। અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે,